ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન જનને આરોગ્યમય બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવા કટિબદ્ધ ગુજરાતનો આરોગ્ય વિભાગ અરવલ્લી જિલ્લાના નાગરિકોને આપી રહ્યો છે એક નવી ભેટ। ભિલોડા તાલુકામાં આવેલ જૂની કોટેજ હોસ્પિટલ ભિલોડાને અદ્યતન સુવિધાસભર બનાવવામાં આવી છે, જેમાં છે 125 બેડની સુવિધા સાથે આઈસીયુ, એસએનસીયુ, રેડિયોલોજી, અદ્યતન આંખ વિભાગ, સ્ત્રી તથા બાળ રોગ વિભાગો સાથે અદ્યતન લેબોરેટરી, મેડિસિન, ફિઝિયોથેરાપી તેમજ ઓર્થોપેડિક વિભાગ સાથે અદ્યતન ઓપરેશન થિયેટર, ડેન્ટલ વિભાગ જેવી તમામ આરોગ્યલક્ષી સેવાઓ। રૂપિયા 43 કરોડના ખર્ચે નિર્મિત આ પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલનો લાભ ભિલોડા તેમજ આસપાસના વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને મળશે। હવે તેમને આરોગ્ય સુવિધાઓ માટે હિંમતનગર જેવા મોટા શહેરોમાં સ્થળાંતર નહીં કરવું પડે। અદ્યતન આરોગ્ય સેવાથી સજ્જ આ હોસ્પિટલનું લોકાર્પણ આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। જન જનના આરોગ્યની દરકાર કરે ગુજરાત સરકાર।